નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જૂન 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચોમાસું હાલ મુંબઈ આસપાસ ઊભું રહી ગયું છે, ત્યારે ગુજરાતમાં ભેજથી સર્જાયેલી સ્થાનિક પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14 કે 15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14 કે 15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે। આ સાથે તેમણે અમદાવાદના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે। આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના રહેશે। આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। કેરલા અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મુંબઈથી ચોમાસું આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઈ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે। આમ દક્ષિણ ગુજરાતમાં 14થી 15 જૂન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 7 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।